21st. If the h is height, g is the acceleration due to gravity, then the dimension formula at square root of 2h by g is same of that. તો તમને આ તો જોઈને ખબર પડી જોઈએ કે આ તો ટાઈમની છે કારણ કે આ ફોર્મ્યુલા છે સમયનું. છતાં મેળવવું હોય તો મીટર, આ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ, એટલે ઇઝ ઇક્વલ્સ ટુ સમય કે ટાઈમ. 32. An object fall from rest. In the last second its fall, it cover half of its total distance. If g equals to 9.8, then the total time of its fall. તો પહેલા આપણે એમ કહી શકાય કે h equals to 1/2 gt square. બરાબર. હવે એમ કીધેલું છે કે છેલ્લી સેકન્ડમાં એ બાકીનું અડધું અંતર કાપે t minus 1 નો સ્ક્વેર. તો therefore h by 2 equals to 1/2 g t minus 1 નો સ્ક્વેર. 2 to cancel. તો હવે h is equals to g t minus 1 નો સ્ક્વેર divided by ઉપર વાળો સૂત્ર કરી નાખીએ h, તો 1/2 g t નો સ્ક્વેર. બરાબર. તો therefore 1 is equals to 2t minus 1 નો સ્ક્વેર divided by t square. તો therefore t square is equals to 2t minus 1 no square. So therefore t over t minus 1 is equals to √2. अथवा t is equals to 2 t minus 1. So therefore એટલે આ √2 થઈ ગયું. તો t બરાબર √2t minus √2. So therefore હવે √2t minus t is equals to √2. So therefore √2t plus minus 1 is equals to હવે t minus 1 divided by t બરાબર 1 over √2. So therefore 1 upon t બરાબર 1 over √2. So therefore 1 minus 1 over √2 બરાબર 1 upon t, એટલે √2 minus 1 upon √2 બરાબર 1 upon t. therefore t બરાબર √2 ના છેદમાં √2 minus 1. આનો તમે ભાગાકાર કરો તો 3.4 સમથિંગ આવે. એ જે આન્સર થવાનો એ 2 plus 2 √2 જેવો થાય. હવે 33. તો 33 ની અંદર આપણને વેગ, પ્રવેગ વિરુદ્ધ વેગનો આલેખ, સમયનો આલેખ આપેલો છે. એને અનુરૂપ આપણને વેગ વિરુદ્ધ સમયનો આલેખ પૂછેલો છે. જો પહેલા પ્રવેગ કેવો છે તો પ્રવેગ અચળ છે. તો પ્રવેગ અચળ હોય ત્યારે આપણે એમ કહી શકાય કે v વિરુદ્ધ t ના આલેખમાં પ્રવેગ અચળ પ્લસ બીજું કે પ્રવેગ પ્લસ છે એટલે પ્રવેગ પ્લસ એટલે આવો આવે આલેખ, કારણ કે તો જ ઢાળ પ્લસ થાય. પછી પ્રવેગ 0, તો પ્રવેગ 0 એટલે ઢાળ 0. બીજું હવે આગળ જેટલો પ્રવેગ હતો ને એટલો જ પ્રવેગ પાછો છે એટલે આને સમાંતર રેખા જ આવે તો જ આ બંનેના ઢાળ સરખા થાય ને તો જ પ્રવેગ કેવો થાય, સમાન થાય. એટલે ઓપ્શન આવે બી. હવે 34. તો 34 ની અંદર two identical sonometer wires have a fundamental frequency 500 when kept under the same tension. When a fractional increase in the tension of one wire would cause the occurrence of 5 beats per second when both wires vibrate together. તો હવે આપણે કહી શકાય કે f is equals to 1 upon 2l વર્ગમૂળમાં t by mu કે t by m. આ સૂત્ર છે કોનું, તો સોનોમીટર માટેનું સૂત્ર. m એટલે એકમ લંબાઈ દીઠ દર એવું વિચારી શકાય, જેને આપણા માટે અવગણ્ય છે એટલે કે એને બહુ જરૂર નથી. તો પહેલા ધારો કે ફ્રીક્વન્સી f હતી ત્યારે 1 upon 2l વર્ગમૂળમાં t by m. હવે જો તણાવ વધારે ને એટલે ફ્રીક્વન્સી વધે. તો ફ્રીક્વન્સી કેટલી વધી ગઈ હશે, આની 5 જેટલી વધી ગઈ હશે, કારણ કે 5 બીટ્સ પર સેકન્ડ સંભળાય. આ બે ની આવૃત્તિ, તો તણાવમાં વધારો થયો તો 1 upon 2l વર્ગમૂળમાં t plus delta t upon m. તો therefore 5 plus f divided by f is equals to વર્ગમૂળની અંદર t plus delta t divided by t, કારણ કે 12 cancel, n cancel. તો therefore 1 plus 5 by f no square is equals to
t plus t delta upon t થાય. તો therefore 1 plus tan upon f દ્વિપદી પ્રમેય, તો 1 plus delta t by t, તો therefore delta t by t આ આંશિક ફેરફાર પૂછેલો છે, ફ્રેક્શન્સ આપણને પૂછેલો છે. તો therefore tan upon f, tan f કેટલા છે તો 500 એટલે, અને 1/50 એટલે કે 2/100 0.02. 36. The moment of inertia of a disk about an axis passing through center and normal to its plane. એટલે કે આ રીતનું પૂછેલું છે આપણને. ધારો કે IZ લખું તો IZ ઇક્વલ્સ ટુ થવાનું 1/2 mr² આપણને પછી ઇઝ ઇક્વલ્સ ટુ I આપી. હવે જ્યારે આપણે એને આ રીતના વાળી દઈએ, આમ આ રીતે આમ વાળી દઈએ, તો હવે આ જે બનવાની એ એની I શું થવાની તો આપણને પૂછેલું છે, તો એ આના પરથી પસાર થવાની. આ તો આપણે લંબ અક્ષના પ્રમેય IZ બરાબર IX વત્તા IY બરાબર, એટલે આ જે પૂછેલી જે છે ને આ એના સમતલમાંથી પસાર થતી છે, વ્યાસને અનુલક્ષે. હવે જ્યારે બેન્ડ કર્યા પછી તો IZ ઇક્વલ્સ ટુ IX પ્લસ IX, કારણ કે બંને સમમિત અક્ષ થવાની. તો IX ઇક્વલ્સ ટુ IZ બાય 2. તો IZ કેટલો છે આપણો I, તો I બાય 2. હવે 37. તો 37 ની અંદર આપણને an ideal gas is taken from a cyclic process A B C A as shown in the figure. If the net heat supplied to the gas is 5 joule, the work done by the gas in process C to A. તો જો પહેલા સાયક્લિક પ્રોસેસ એટલે ડેલ્ટા U ઇક્વલ્સ ટુ 0, એના અર્થ કે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W. તો ડેલ્ટા Q બરાબર, તો કાર્ય ત્રણ કાર્ય કરવાના છે. તો પહેલું કાર્ય B થી A પ્લસ W બરાબર B થી C, અને ત્રીજું આપણને પૂછેલું છે C થી A. તો therefore WC થી A બરાબર ડેલ્ટા Q માઈનસ WBA માઈનસ WBC માઈનસ W બરાબર. તો આ તો 5 જૂલ આપેલી છે, તંત્ર ઉષ્મા શોષે એટલે પ્લસ, માઈનસ BA, તો BA માટે શું થવાનું કદ વધવાનું એટલે P ડેલ્ટા V માઈનસ 0, કારણ કે BC દરમિયાન કદ કેવું રહેતું છે અચળ, એટલે કાર્ય 0 થાય. તો આ 5 માઈનસ P કેટલો છે તે દરમિયાન, તો P જે છે તે 10 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપણને આપેલો છે, અને આ છે તે 2 માઈનસ 1 એટલે 5 માઈનસ 10 ઇક્વલ્સ ટુ માઈનસ 5 જૂલ. 38. Two particles of M are placed at the surface and the center of cell radius of 2r and mass m. એટલે આ એક કવચ છે, એ કવચના કેન્દ્ર ઉપર m દળ, એના સરફેસ ઉપર એટલે સપાટી ઉપર m, અને આ કવચનું પોતાનું દળ જે છે તે m. તો એના કેન્દ્રથી r અંતર આવેલા બિંદુ P પાસે આપણે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે. તો ગુરુત્વીય સ્થિતિમાન આપણે એમ કહેવાય કે જો પહેલા કવચના અંદરના ભાગમાં ગુરુત્વીય સ્થિતિમાન અચળ એટલે gm upon 2r, જેટલું સપાટી પર આવે તેટલું જ આવે. આના માટે લખીએ તો માઈનસ gm upon r. આના માટે લખીએ તો આખું અંતર જે છે તે 2r છે, તો આનાથી આ અંતર r થવાનું, એટલે ફરી પાછું માઈનસ gm upon r. તો v બરાબર માઈનસ gm 1/2 માઈનસ 1 માઈનસ 1, આ r કોમન એટલે, તો v બરાબર માઈનસ gm upon r 1 માઈનસ 2 ડિવાઇડેડ બાય 2 બરાબર. તો v બરાબર માઈનસ gm upon r માઈનસ 3/2. અહીંયા માઈનસ ની અહીંયા પ્લસ થશે, એટલે આ થઈ જવાનું 5/2, એટલે આન્સર આવવાનો માઈનસ 5/2 gm upon r.
39 મો છે બેઠો સૂત્ર પરથી જે સૂત્ર પરથી એમને કરતા બનાવો જે આવર્તકાળનું સૂત્ર છે એટલે આવી જશે. જે 40 છે 40 મો જે છે તો 40 ની અંદર આપણને ત્રણ કિસ્સા આપેલા છે અને ત્રણ કિસ્સામાં આપણે બંને પદાર્થ જે છે એ પદાર્થના વેગનું ગુણોત્તર પૂછેલો છે. તો જો m1/m2 નો ગુણોત્તર આપણે શોધીએ તો પહેલાની અંદર શું થાય તો પહેલાની અંદર બંનેની સ્પીડ એકસરખી, બંને એકસરખી સ્પીડે જવાના. બીજાની અંદર m2 જે છે તે ડબલ સ્પીડ થી જશે. કેમ? તો કારણ કે એની સાથે બે દોરી લટકાવેલી છે અને એ નીચે ઉતરવાનો છે. ત્રીજાની અંદર વિચાર કરીએ તો ત્રીજાની અંદર m1 જે છે તે ડબલ સ્પીડે જશે કારણ કે પેલી પુલી બી નીચે ઉતરવાની ને m2 નો પદાર્થ બી નીચે ઉતરવાનો એટલે 2. હવે આપણે જો ગુણી કાઢીએ બે વડે તો એટલે આન્સર આવવાનો a. જો આમાં ખબર નહીં પડતી તો મને WhatsApp કરજો તો તમને ત્રણ કિસ્સા જે છે એ કિસ્સાનો અલગ અલગ તમને સમજાવીશ, પણ અત્યારે આપણે તમને સરે કદાચ કરાવેલું છે તેમાં જોઈ લેજો. હવે 41. The coefficient of linear expansion of crystal in one direction is equals to alpha and in every direction perpendicular to it is alpha 2. Then coefficient of cubical expansion. તો જો ક્યુબ એટલે આ રીતનું થવાનું, એટલે આની આવી જે છે આ ડિરેક્શન ગણીએ તો આ એને બંને એકબીજાને કેવી થવાની તો પરપેન્ડિક્યુલર થવાની. અહીંયાથી આમ દોરીએ તો હવે આપણે v બરાબર સૂત્ર છે v01 પ્લસ ગેમા ડેલ્ટા t. તો હવે આ l ક્યુબ બરાબર l ઇન્ટુ a એવું લખી શકાય. તો આના માટે સૂત્ર લખીએ તો l0 ક્યુબ 1 પ્લસ ગેમા ડેલ્ટા થીટા. l માટે સૂત્ર l0 1 પ્લસ આલ્ફા 1 ડેલ્ટા થીટા ઇન્ટુ a માટેનું સૂત્ર જે થવાનું તે l0 સ્ક્વેર 1 પ્લસ હવે એનો તો કોણ થવાનો બીટા થવાનો આલ્ફા 2 થવાનો સોરી કારણ કે બંને ડિરેક્શન જે છે ક્ષેત્રફળ માટે વિચાર કરીએ આ તો આલ્ફા 2 ડેલ્ટા થીટા નો સ્ક્વેર બરાબર છે. તો આ l આ કેન્સલ થઈ ગયું તો 1 પ્લસ થીટા ઇક્વલ્સ ટુ 1 પ્લસ અહીંયા આલ્ફા 1 ઇન્ટુ 1 પ્લસ 2 આલ્ફા અહીંયા ડેલ્ટા થીટા ઇન્ટુ 1 પ્લસ 2 આલ્ફા 2 ડેલ્ટા થીટા. તો આ પ્રમાણે જોવા જઈએ તો ગેમા ઇક્વલ્સ ટુ થવાનું આલ્ફા 1 પ્લસ 2 આલ્ફા 2. A string passing over a smooth pulley connects two blocks of m1 m2 if the acceleration of the system is g by 8 the ratio of masses. તો જો બેઠું સૂત્ર છે આનું આવું છે. આ પુલી આ રીતની વાત કરેલી છે તો m1 minus m2 divided by m1 plus m2 into g. તો આ થઈ ગયું g by 8 equals to m1 minus m2 m1 plus m2 into g. Therefore 1 by 8 m1 minus m2 m1 plus m2 આ આપણને મળે. હવે ઓપ્શન જો આપણે જોવા જઈએ તો ઓપ્શન ની અંદર યોગ વિયોગ પ્રમાણ કરીએ તો અંશમાં છેદ ઉમેરો તો 1 plus 8 અંશમાંથી છેદ બાદ કરીએ બરાબર છે તો આ 9/7 થવાનું. આ 2m1 કારણ કે m2 કેન્સલ અહીંયા m1 કેન્સલ -2m2 બરાબર છે તો એનો દળ માઈનસ થયું છે એટલે ગુણોત્તર જે આવવાનો એ 9/7. હવે 43 આ 42 હતો આ 43. A closed pipe has a length L. The air in the vibrator third overtone with a maximum amplitude A. The amplitude at the distance of L by 7 from the closed end pipe is equals to. તો જો આ રીતનું છે. આ પાઇપ ગણીએ તો ક્લોઝ એન્ડ ઉપર આપણને ખબર છે કે હંમેશા આ રીતનું આવે બરાબર છે. તો એના માટેનું સૂત્ર છે L બરાબર 2n - 1 લેમ્બડા બાય 4. થર્ડ ઓર્ડર માટે n બરાબર 3 મૂકીએ 4 મૂકવો પડે છે 4 કારણ કે એક n + 1 મો ઓવરટોન આવે તો 7 લેમ્બડા બાય 4
તો therefore લેમ્બડા બાય 4 ઇક્વલ્સ ટુ L બાય 7. એટલે કે ક્લોઝ એન્ડથી ગણતરી કરવા માટે જઈએ તો આ તમારો લેમ્બડા બાય 4 થવાનું, આ લેમ્બડા બાય 2 થવાનું. તો અહીંયા કેટલું છે એનો એમ્પ્લિટ્યુડ a, એટલે આન્સર આવવાનો a. 44મો છે આપણે ચોપડીનો દાખલો છે. 45મો જોઈ લઈએ. તો 45 ની અંદર the escape velocity of a body of an surface earth is 11.2. એ આપણને ખબર છે. એટલે કે ve બરાબર સૂત્ર છે 2gme divided by re ને આ બરાબર છે 11.2 કિલોમીટર પર સેકન્ડ. હવે જે નવી જે આપણને કીધેલી છે તેમાં શું કહ્યું તો દળ જે છે ટ્વાઇસ એટલે 2gme બરાબર, અને રેડિયસ જે છે તે હાફ એટલે કે re બાય 2. તો આ 2 કેન્સલ, નહીં આ તો ઉપર જવાનો એટલે 4 એટલે 2 ઇન્ટુ 2gme અપોન re એટલે 2 ઇન્ટુ ve એટલે 2 ઇન્ટુ 11.2 એટલે 22.4.